ગઈકાલે રાત્રે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી નરેન્દ્ર પટેલની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ બનાવ તારીખ 4ના રોજ તાલુકા વિકાસ અધિકારીની ઓફિસમાં બન્યો છે એવું ફરિયાદી ટીડીઓનું કહેવું છે. ત્યારે જનપ્રતિનિધિ તરીકે તાલુકા પંચાયતની અંદર ટીડીઓની ઓફિસમાં બેસી અને ચર્ચા કરવી, એ જો કોઈ ગુનો બનતો હોય તો સરકારી ઓફિસોમાં જશે કોણ? જો જનપ્રતિનિધિઓ નહીં જઈ શકે અને એમના ઉપર આવો એક ડર ઊભો કરવા માટે, ખોફ ઊભો કરવા માટેનો પ્રયત્ન ગુજરાતની પોલીસ પણ એમાં સહકાર આપી અને કરાવતી હોય તો આ લોકશાહીનું ખૂન છે. લોકશાહી કઈ રીતે આપણે આને કહી શકીએ? મેં આખો જે વાર્તાલાપ છે એ વાર્તાલાપ પણ સાંભળ્યો છે. એમાં કોઈ એવી ઉગ્ર ચર્ચાઓ થઈ નથી. તેમ છતાં એક રાજકીય પાર્ટીના પ્રમુખને ટાર્ગેટ કરી અને કોંગ્રેસના કાર્યકરોને દબાવવા માટેનો આ એક પ્રયાસ છે. આ બાબતે એસપી ભરૂચને સી સમરી ભરવા માટે પણ 6 તારીખે મેં પત્ર લખ્યો અને 7 તારીખે એની ધરપકડ કરવામાં આવે છે. એ બાબતની ગંભીર નોંધ કોંગ્રેસના આગેવાન તરીકે અમે પણ લીધી છે અને પોલીસને અને અધિકારીઓને પણ ચેતવવા માગીએ છીએ કે અધિકારીઓનું પણ અમે સન્માન કરીએ છીએ. અધિકારીઓને એમના કામમાં રૂકાવટ માટે અમે કોઈ અડચણરૂપ ઊભી કરવા માગતા નથી, પરંતુ માત્ર ભાજપના ઈશારા ઉપર, ભાજપના નામે પોતે ભ્રષ્ટાચાર કરવા માટે, પ્રજાને દબાવવા માટે, રાજકીય આગેવાનોને દબાવવા માટે તમને ખુલ્લો દોર આપવામાં નહીં આવે. એના માટે ગમે તે લડત લડવાની હશે તે લડીશું. નરેન્દ્ર પટેલની ધરપકડ બાદ પોલીસે જે પ્રમાણે એમની સાથે વ્યવહાર કર્યો છે, એક તરફ રીઢા ગુનેગારો ખુલ્લેઆમ ફરે છે, દારૂની રેલમછેલ છે, એની ઉપર પોલીસનો કોઈ અંકુશ નથી અને અહીંયા પોલીસ બહાદુરી બતાવે અને આવા પ્રજાહિતના કામો કરનારાઓ, આખા બોલા લોકોને, એક આગેવાનને જે રીતે રાત્રે કસ્ટડીમાં મૂકી દઈ અને પોલીસ સ્થાનિક આગેવાનોને, સ્થાનિક અધિકારીઓને ખુશ રાખવા માટેનો જે પ્રયત્ન કરે છે એ કોઈ પણ રીતે સાખી નહીં લેવાય. રાત્રે આ બાબતની જાણ ડીજીપી, આઈજી, એસપી, ડીવાયએસપી આ તમામને કરી અને આમ છતાં આ બાબતે આમોદની પોલીસનો જે વ્યવહાર છે એ વ્યવહાર કોઈ પણ રીતે સાંખી લેવાય એવો નથી. જે પ્રમાણે નરેન્દ્ર પટેલની ધરપકડ કરતાં પહેલાં પોલીસે તપાસ કરવી જોઈતી હતી, એમને નોટિસ આપવી જોઈતી હતી. માત્ર સીધી એફઆઈઆર કરાવી દીધી અને એફઆઈઆર કરાવ્યા બાદ એટલી બધી શું ઉતાવળ હતી કે તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ હતો, એ કોઈ જગ્યાએ ભાગી તો જવાનો નથી. આમ છતાં રાત્રે એની ધરપકડ કરી અને માત્ર કોઈ પણ ગુનો જ નથી બન્યો એવા ફેબ્રિકેટેડ ગુનાની અંદર એક દિવસ જેલમાં રાખવા માટે અને આગેવાનોને દબાવવા માટેનો આ નિર્થક પ્રયાસ પોલીસ કરી રહેલી છે. પોલીસને મારી ચેલેન્જ છે કે આ નરેન્દ્ર પટેલ એક કોંગ્રેસનું લોહી છે, એ ક્યારેય ડરશે નહીં અને તમે આ પ્રમાણે ખોટી એફઆઈઆરો કરીને જો કોંગ્રેસના કાર્યકરોને દબાવવા માગતા હોય તો એ કોંગ્રેસનો કાર્યકર ક્યારેય સાખી નહીં લે. તમારે એને જેટલા દિવસ જેલમાં મૂકવો હોય એટલા દિવસ મૂકી દેજો, તમને કોઈ રોકતું નથી. પણ તમે ખોટા કામો કરશો તો તમે પણ જેલમાં જવા માટે તૈયાર રહેશો. ત્યારે તમને કોઈ એસપી કે ડીએસપી બચાવવાના નથી, કોઈ સરકાર બચાવવાની નથી. એટલું ધ્યાનમાં રાખજો. આભાર.